હેલો ગુજરાતીઓ, કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મોજમાં હિસ્સો મારી જેમ. તો આજે ફરી એક પાર્સલ મારું આવી ગયું છે. અમુક રાંડુ અને રંડવા જે છે એ મારા કામમાં રૂકાવટ નાખવા માંગે છે, પણ ડોન્ટ વરી, એવું કંઈ થવાનું નથી. મારું કામ ચાલે જ રાખવાનું છે. ઓકે, તો આજે પાર્સલમાં શું આવેલું છે હું તમને બતાવી દઉં. જ્યારે હું વેડિયા બનાવવાને ચાલુ કરું છું ને, કોકના પછવાડામાં આગ લાગે છે. એની પહેલાં મેં રેગ્યુલર બ્લાઉઝના વિડિયા નાખતી હતી ને, તો કોકના પછવાડામાં આગ લાગી હતી. અમારા ઘરમાં આગ લગાવી હતી. પછી આગ લગાવવાવાળી સાઈડમાં થઈ ગઈ ફરકા કરીને. અને હવે ફરી મેં વિડિયા બનાવવાના ચાલુ કર્યા છે રેગ્યુલર. તો ફરી કોક ભરકા કરવા આવ્યો છે મારી જિંદગીમાં. પણ કાંઈ વાંધો નહીં, આખરે કોઈ એવું ભરકો થશે નહીં. તો જોઈ લઈએ આપણે આજે પાર્સલમાં શું છે, કેવું છે, શું આવ્યું છે. હવે મને અને મારા હસબન્ડને કાંઈ ફેર પડતું નથી. કાવતરા કરવા વાળા તો કઈ રાખે, એમાં કઈ નવી નથી. શું છે હવે? શું હોય છે? તૂટી જશે. બેટ દડો નથી. હું તેને બેટ દડો દેખાઈ ગયો. ટેન 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 ટી ટી ટી. શું છે? કસરત કરવાનું છે. આખું પેકિંગ છે અને કાંઈ પૂટલું મને તો ઉપરથી લાગતું નથી. શું નહીં કે છે આમાંથી? વાવ વાળી ફિલિંગ આવે છે. વાવ વાળી ફિલિંગ. કોકના પછવાડામાં આગ લાગે છે એટલે કોકને મને મારી પાછળ લગાવેલું છે. પણ હું વિડિયા બનાવીને એના પછવાડાની આગ ઠરવા નહીં દો. વગર તમારે દીકું હારી જાય. આ મારા ડાયટિશિયને સજેસ્ટ કરેલું હતું, એના માટે મેં મંગવેલો છે મસાજ કરવાનું ટૂલ. કેમ કરવાનું એમ હવે? ઓ વાવ, આ મસ્તીનું આવ્યું છે પેકિંગ. જો પ્યોર કોટનનું. વાવ. તો આ છે ને, આ આવી રીતના જ્યાં આપણે શેપ લાગુ પડતો હોય ને, એવી રીતના અહીંયા મસાજ કરવાનું છે. પછી આ છે આવી રીતના, જે સાઈડનો ફેટ હોય ને, આવી રીતના આમાં મસાજ કરવાનું છે. થોડું કેવું અહીંયાથી ઓલું આવ્યું છે. આટલું કેવું થોડું કેવું સેકન્ડમાં છે, પણ કંઈ વાંધો નહીં. અને આવ્યું છે બહુ લાંબા ટાઈમે. ખબર નહીં, બહુ દૂરથી આવે છે આ બધા ટૂલ, અને બહુ જ રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે. તો હું લઈ લઉં છું. 5 સ્ટાર. વજન થોડુંક ઓછું છે, લાકડું થોડુંક નબળું છે, લાકડાનું છે. વજન થોડુંક ઓછું છે એનો મતલબ કે લાકડું થોડુંક નબળું છે. કાંઈ વાંધો નહીં, આ ભાવમાં ક્યાંય છે નહીં. અને મેં તમને કહી દઉં કે હું આ પાર્સલમાં દેખાતું નથી. જુઓ, આ પાર્સલ આવેલું છે મારે મીશોમાંથી. ઓકે, વધારે પડતા પાર્સલ મારે મીશોમાંથી આવે છે અને એમેઝોનમાંથી આવે છે. નથી કરતી. એમેઝોનમાં ફટાફટ કસ્ટમર કેર જવાબ આપે છે
અને મીશોમાં ફટાફટ કસ્ટમર કેરમાં જવાબ મળી જાય છે. એટલા માટે હું વધારે પડતી એમાંથી ખરીદી કરું છું. અને જે વસ્તુ મીશોમાં તો રિટર્ન પોલિસી હોય જ છે, પણ મીશોની ખાસિયત એ છે કે કાંઈ પણ વાંધો હોય એટલે તમે પાછું પણ મોકલી શકો, અને ગમે એવું પ્રોબ્લેમ હોય ને તો એ એક્સેપ્ટ કરી લે છે. કાંઈ કોઈ લપચપ કરતા નથી. તો હું એમેઝોનમાંથી અને મીશોમાંથી વધારે બાકી ખરીદી કરું છું. આજનો મારું પાર્સલ બહુ જ મસ્ત આવી ગયો છે, અને જે મેં માંગ્યું તો એવું જ આવ્યું છે. થોડુંક એવું નબળું છે, પણ આ ભાવમાં કાંઈ વાંધો નથી. આપણે ખાલી આનું કામ છે મસાજ કરવાનું. આ બોડી સેપલ છે. ડાયટિશિયન જેવી રીતના સજેસ્ટ કરે એ હિસાબે આપણાને એક્સરસાઇઝ કરવાની હોય છે અને મસાજ કરવાનું હોય છે. હું આને આપી 5 સ્ટાર. જેને લેવું હોય એ મને કોમેન્ટ બોક્સમાં લિંક લખી દેજો, એટલે ડાયરેક્ટ લિંક હું તમારા એકાઉન્ટમાં ડીએમમાં મોકલી દે. આજના માટે આટલું જ છે. ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.